જય માતાજી બધાને। જો મિત્રો વરસાદના કારણે છે ને ખેતરમાં પણ બહુ વધી ગયું છે। બાજરી વાયેલી હતી એ બાજરી પણ બગાડી છે। એ બીજા ખેતરમાં વાયેલી હતી। આ ખેતરમાં થોડી હાડી બાજરી હતી તો લઈ લીધી હતી પહેલેથી। ખેતરમાં ખોળ બહુ વધી ગયું છે। હવે જો કે ભગવાને મોકો એક આપી દીધો છે ખેડીને હવે મગફળી વાવી છે। મગફળી આવવાની જ છે। પાન એટલે કે લેટ આવશે મગફળી, પણ તો વાવેતર કર્યાવાનું થોડું ચાલવાનું છે। મિત્રો લાઈક પણ કરી દેજો, અમારા નાની ચેનલને સપોર્ટ કરજો। મિત્રો તમારા બધાના સપોર્ટની ખૂબ જરૂર છે। આ મકા ચાર માટે ઢોરા માટે એટલે કે ભેંસો માટે ચાર વાયેલી છે પાછળ। ને હાલ હું ખેતરમાં બસ ચાર જ વાઢવા આવ્યો છું કે થોડું ખોળ ઓછું થાય તો ટ્રેક્ટર હેડે ને એટલે। તમે બધા મજામાં છો ભાઈ? અને તમારે કેવો વરસાદ છે? અમારા જેમ બાજરી તો નથી બગાડી ને? જય માતાજી, સપોર્ટ કરવા બદલ તો બધે આખા ખેતરમાં ખોળ થઈ ગયું છે। ઉગારો શેડાવું છે પણ આ શેડા એમ છે જ નહીં। એક બાજુ પાછા આકાશમાં વાદળા આવ્યા છે ઘડીક જુઓ। વરસાદ ના આવે તો સારું ને, કે પાછો વરસાદ આવશે તો પાછું વળી 4 મહિના પડ્યું રહે ખેતર। 4 મહિના પડ્યું રહે તો પછી બહુ કાઠું થાય એમ।